લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ ભાજપના ધારાસભ્યો સરકારી તંત્રની લાપરવાહી અને ભ્રષ્ટ અધિકારીઓને લઈને પત્ર લખવા માંડ્યા છે। ત્યારે હવે ભાજપના જ લોકો એમની પ્રતિષ્ઠા ખરડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે મોવડી મંડળે પણ આદેશ આપી દીધો છે કે ચૂપ રહો, પ્રજાલક્ષી પત્રોનો ઉલ્લેખ કરો પણ તે વાયરલ ન થાય તેનું પણ ધ્યાન રાખો। આ પ્રકારની સૂચના જો કે અગાઉ પણ ધારાસભ્યોને આપવામાં આવી હતી, પણ તેનું યોગ્ય પાલન નહોતું થયું। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ વર્સિસ ભાજપ જેવી જ પરિસ્થિતિ ઊભી થઈ હતી, કારણ કે મોટા ભાગની બેઠકો પર લડાઈ ભાજપની કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે કોઈ અન્ય પાર્ટી સાથે નહોતી, પણ પોતાના જ લોકો સાથે હતી। કારણ કે જે રીતે આંતરિક જૂથવાદ આ વખતની ચૂંટણીમાં ચરમસીમાએ પહોંચતો જોવા મળ્યો, હવે ચૂંટણી પછી પણ ભાજપના ધારાસભ્યો અને સરકાર સામસામે આવી ગયા હોય તે પ્રકારના ચિત્રો જોવા મળે છે। સુરતના કુમાર કાનાણીએ કલેક્ટર ઓફિસમાં એજન્ટ રાજ પર સવાલ ઉઠાવ્યા છે અને મનમાની કરતા હોય તેવા આક્ષેપો પણ લગાવ્યા છે। તો જૂનાગઢના ધારાસભ્યોએ પણ તેમના કલેક્ટર કચેરી અને અધિકારીઓ સાંભળી નથી રહ્યા, મનમાની કરતા આક્ષેપભર્યો પત્ર છે તે મુખ્યમંત્રીને લખ્યો છે। આ ઉપરાંત મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ પણ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને રજૂઆત કરી છે કે તાલુકા વિકાસના અધિકારીઓ મનસ્વી રીતે ખરીદી કરીને ગેરરીતિ આચરી રહ્યા છે। તો ગારિયાધરના નેતાઓ પણ જે વહીવટી કચેરી છે તેના લોકોથી નાખુશ છે અને પત્રોનો મારો કરી રહ્યા છે। આ વાત મોવડી મંડળની નજરમાં આવતા તેઓએ દરેક ધારાસભ્યોને તાકીદ કર્યા છે અને સૂચના આપી છે કે તમે પ્રજાલક્ષી જે ફરિયાદો છે, તેમના જે સવાલો છે તેને લઈને પત્ર લખો, રજૂઆત કરો, પણ એ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ ન થાય તેની ખાસ કાળજી રાખો। કારણ કે લોકસભાની ચૂંટણી હજુ પતી નથી, પૂર્ણ નથી થઈ અને તેનું રિઝલ્ટ પણ બાકી છે। આ વખતે ભાજપને પણ ડર છે કે કદાચ ગુજરાતની 25 બેઠકોમાંથી એકાદ બે બેઠક તેના હાથમાંથી સરકી જશે। તે માટે ભાજપનો જે અંદરનો વિખવાદ છે તે આમ તો હવે કોઈ પણ કારણોસર લોકોથી છૂપો નથી રહી શકતો, પણ જે સરકાર અને ભાજપના જે નેતાઓ વચ્ચે જે જૂથવાદ ચાલી રહ્યો છે તે પણ હવે પત્રના માધ્યમથી બહાર ન આવે તે માટેની ધારાસભ્યોને પણ સૂચના અપાઈ છે। ભાજપ હાઈકમાન્ડને પણ ખબર છે કે હવે જે ભાજપનો આંતરિક જૂથવાદ છે તે અત્યારે ચરમસીમાએ છે। પહેલા ભાજપના નેતાઓ વચ્ચે હતો, પણ હવે નેતાઓ અને સરકાર વચ્ચેનો છે। આ બંને લોકોની લડતમાં કદાચ ત્રીજો કોઈ ફાવે તેવું કહેવું હોય તો એમાં કોઈ ખોટી વાત નથી, પણ હવે ફક્ત રિઝલ્ટની જ રાહ જોવાઈ રહી છે। 4 જૂને જ્યારે પરિણામો બહાર આવશે અને જો ગયા વખતની જેમ આ વખતે પણ તમામ ગુજરાતની 25 બેઠકો જે છે તે ભાજપના ફાળે જશે, તો તાત્કાલિક જ આજે પક્ષ વિરોધી કાર્ય કરી રહ્યા છે તે લોકોને ઘરનો રસ્તો બતાવી દેવામાં આવશે। નમસ્કાર।